નમસ્તે વિદ્યાર્થી મિત્રો. નમસ્તે. ધોરણ 9ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત છે. મારું નામ પટેલની દિલીપ કુમાર, હું મલેકપુરથી આવું છું. હું સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજનો પ્રશિક્ષણાર્થી છું. તમારું નામ શું છે? મારું નામ વર્ષા છે. તમારું નામ શું છે? મારું નામ વિશ્વી છે. તમે કયા ગામથી આવો? તમે કયા તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા એકમ વિશે અભ્યાસ કરીશું. તે પહેલાં હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જે વિદ્યાર્થીને જવાબ આવે તેને હાથ ઊંચો કરી પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરવો. આ કયો ભૌમિતિક આકાર છે? હા બોલો તમે. આ ચોરસનો ભૌમિતિક આકાર છે. સરસ. આ કયો ભૌમિતિક આકાર છે? હા બોલો તમે. આ ત્રિકોણ આકાર છે. સરસ. આ કયો ભૌમિતિક આકાર છે? હા બોલો તમે. શંકુ આકાર છે. સરસ. આ કયો ભૌમિતિક આકાર છે? હા બોલો તમે. આ લંબચોરસ આકાર છે. સરસ. આ બંગડીનો આકાર કેવો છે? હા બોલો તમે. આ બંગડીનો આકાર ગોળ છે. આ સિક્કાનો આકાર કેવો છે? હા બોલો તમે. આ સિક્કાનો આકાર ગોળ છે. કોઈ પણ બે ગોળ વસ્તુનું ઉદાહરણ આપો. હા બોલો તમે. સાયકલનું પૈડું. બીજું. બોટલનું ઢાંકણું. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, આ બંગડી, સિક્કો, બોટલનું ઢાંકણું, સાયકલના પૈડા એ ગોળ આકારને ગણિતની ભાષામાં શું કહેવાય છે? હા બોલો તમે. ગોળ આકારને ગણિતની ભાષામાં વર્તુળ કહેવાય છે. વેરી ગુડ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગણિત વિષયમાં વર્તુળ એકમ અભ્યાસ કરીશું. આપણા રોજિંદા જીવનમાં વપરાતા સાધનો જેવા કે સાયકલના પૈડા, ઘડિયાળ, 1 રૂપિયાનો સિક્કો, બંગડીઓ વગેરેનો આકાર ગોળ હોય છે. વર્તુળ કે જે ગોળ કે ગોળાકાર ભાગ ધરાવતો હોય છે, તેના પર અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે અને તેમાં અસંખ્ય સ્પર્શકો જોવા મળે છે અને તેને દોરવા માટે આપણે પરિકરનો ઉપયોગ કરીએ છીએ. આમ અનેક બિંદુઓથી એક વર્તુળની રચના થાય છે.
અસંખ્ય સ્પર્શકો એટલે આ વર્તુળને એક બિંદુથી નીકળતી આમ વર્તુળ પર અસંખ્ય સ્પર્શકો આવેલા હોય છે. હવે આપણે વર્તુળની વ્યાખ્યા વિશે સમજીશું. આ એક સમતલ છે. સમતલના નિશ્ચિત બિંદુએ એટલે કે આ એક નિશ્ચિત બિંદુ છે. તેના આ સમતલમાં એક નિશ્ચિત બિંદુએ આવેલા આ બિંદુઓના સમૂહને વર્તુળ તરીકે ઓળખાય છે. એટલે વર્તુળની વ્યાખ્યા એ થાય કે સમતલમાં એક નિશ્ચિત બિંદુએ અમુક હદ સુધી આવેલા અંતરને આ સમતલમાં આ બિંદુઓના સમૂહને વર્તુળ કહેવાય છે. હવે આપણે વર્તુળના જુદા જુદા ભાગો વિશે અભ્યાસ કરીશું. તેમાં સૌપ્રથમ પહેલો ભાગ છે વર્તુળનું કેન્દ્ર.
વર્તુળના અંદરના ભાગમાં એક નિશ્ચિત જગ્યાએ આવેલું બિંદુ. જેને કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે. આ કેન્દ્રથી વર્તુળ પરના આવેલા તમામ બિંદુઓ વચ્ચેનું અંતર સમાન હોય છે. હવે આ કેન્દ્રને લીધે વર્તુળના 3 પ્રકાર પડે છે. હવે આપણે તેના વિશે સમજીશું. સૌપ્રથમ પહેલો ભાગ છે વર્તુળનો અંદરનો ભાગ. વર્તુળની અંદર જે ઘેરાયેલો ભાગ હોય તેને વર્તુળના અંદરનો ભાગ કહેવામાં આવે છે. તો સૌપ્રથમ પહેલો ભાગ થશે વર્તુળનો અંદરનો ભાગ. ત્યારબાદ બીજો ભાગ છે વર્તુળનો બહારનો ભાગ. સમતલમાં વર્તુળ જે પણ જગ્યા રોકે તેની બહારનો અમુક હદ સુધીનો ભાગ કે જે વર્તુળનો બહારનો ભાગ તરીકે ઓળખવામાં આવે છે. અને વર્તુળનો છેલ્લો ભાગ કે જે આ અંદરનો ભાગ
અને તેની બહારનો ભાગ મળીને એક પ્રદેશ બનાવે છે કે જેને વર્તુળાકાર પ્રદેશ કહેવામાં આવે છે. આમ ટોટલ વર્તુળ 3 ભાગમાં વિભાજિત થયેલું હોય છે. હવે આગળ આપણે વર્તુળના વ્યાસ વિશે ચર્ચા કરીશું. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોય એટલે વર્તુળના કેન્દ્રમાંથી જે જીવા પસાર થતી હોય તેને વર્તુળનો વ્યાસ કહેવામાં આવે છે. આ વ્યાસને સ્મોલ ડી વડે દર્શાવવામાં આવે છે. ત્રિજ્યા કરતાં વ્યાસ હંમેશા બમણો હોય છે અને ત્રિજ્યા અને વ્યાસ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર d બરાબર 2r હોય છે કે જ્યાં r એ ત્રિજ્યા લેવામાં આવે છે. હવે આપણે વર્તુળની ત્રિજ્યા વિશે માહિતી મેળવીશું.
ત્રિજ્યા વર્તુળના કેન્દ્રથી વર્તુળ સુધીના બિંદુ અમુક અંતર સુધી આવેલી જીવાને વર્તુળની ત્રિજ્યા કહેવાય છે. વર્તુળની ત્રિજ્યાને સ્મોલ આર વડે દર્શાવવામાં આવે છે અને ત્રિજ્યા અને વ્યાસ વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર r બરાબર d/2 છે કે જ્યાં d એ વર્તુળનો વ્યાસ લેવામાં આવે છે. વર્તુળની ત્રિજ્યાને સ્મોલ આર વડે દર્શાવવામાં આવતી હોય છે. અને ત્રિજ્યા અને વ્યાસ વચ્ચેનો સંબંધ r બરાબર d/2 છે. હવે આપણે વર્તુળની જીવા વિશે માહિતી મેળવીશું. વર્તુળના કેન્દ્ર સિવાયના બીજા તમામ ભાગોમાંથી નીકળતી રેખાને વર્તુળની જીવા કહેવાય છે. હવે વર્તુળની સ્પર્શક રેખા વિશે માહિતી મેળવીશું. વર્તુળને અડીને નીકળતી રેખાને વર્તુળની સ્પર્શક રેખા કહેવામાં આવે છે. અને સ્પર્શક રેખા વર્તુળના માત્ર ને માત્ર એક જ બિંદુને સ્પર્શ કરતી હોય છે.
હવે વર્તુળની છેદિકા વિશે માહિતી મેળવી. છેદિકા રેખા. વર્તુળને છેદીને બહારથી રેખાને છેદિકા રેખા કહેવામાં આવે છે. કે જેમ વર્તુળને સ્પર્શકો પણ અનેક હોય છે તેમ વર્તુળને છેદિકા રેખા પણ અનેક જોવા મળે છે. હવે આપણે વર્તુળના ચાપ વિશે માહિતી મેળવીશું. વર્તુળના બે નિશ્ચિત બિંદુ અંદર આવેલા વર્તુળના ભાગને વર્તુળનો ચાપ કહેવાય છે. ત્યારબાદ વર્તુળના નાના ભાગને લઘુચાપ કહેવાય છે અને બાકી રહેતો જે મોટો ભાગ છે તેને ગુરુચાપ કહેવાય છે. અને જો આ બે બિંદુઓ વ્યાસના અંત્ય બિંદુ હોય તો ચાપ સમાન બને છે અને તેને અર્ધવર્તુળ કહેવાય છે.
હવે આપણે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળનો પરિઘ શોધવાનું સૂત્ર સમજીશું. વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે. સૂત્ર છે પાઈ આર સ્ક્વેર અને વર્તુળના પરિઘ શોધવાનું સૂત્ર છે 2 પાઈ આર, જ્યાં પાઈની કિંમત બરાબર 3.14. હવે આ પદે હું તમને કેટલાક પ્રશ્નો પૂછીશ. જે વિદ્યાર્થીને જવાબ આવે તેને હાથ ઊંચો કરી પૂરા વાક્યમાં જવાબ આપવાનો પ્રયત્ન કરવો. કોઈ પણ બે ગોળ વસ્તુનું ઉદાહરણ આપો. બોલો તમે. સરસ, બેસી જાઓ. વર્તુળના કેન્દ્ર સિવાયના ભાગમાંથી નીકળતી જીવાને શું કહેવાય છે? બોલો તમે. ના. બોલો તમે. ના. બોલો તમે. કેન્દ્ર સિવાયના ભાગમાંથી નીકળતી રેખાને જીવા કહેવાય છે. સરસ. કેન્દ્ર સિવાયના નીકળતા રેખાને જીવા કહેવાય છે. બેસી જાઓ. વર્તુળના પરિઘનું સૂત્ર જણાવો. બોલો તમે. વર્તુળનું પરિઘ શોધવાનું સૂત્ર 2 પાઈ આર છે. સરસ. તો હવે વિદ્યાર્થી મિત્રો આ એકમ આધારિત આપણે એક મૂલ્યાંકન કસોટી લઈશું. હવે આપણે મૂલ્યાંકનના જવાબ ચકાસીશું. તમે ઊભા થાઓ. પહેલી સૂચના વાંચો. નીચે આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. તમે ઊભા થાઓ. પહેલી ખાલી જગ્યા વાંચો. એક વર્તુળનો આકાર ખાલી જગ્યા હોય છે. બોલો તમે. વર્તુળનો આકાર ગોળ હોય છે. સરસ. તમે ઊભા થાઓ. વર્તુળ પર ખાલી જગ્યા બિંદુ જોવા મળે છે. બોલો તમે. વર્તુળ પર અસંખ્ય બિંદુ જોવા. સરસ. તમે ઊભા થાઓ. વાંચો ત્રીજી ખાલી જગ્યા. વર્તુળને ખાલી જગ્યા ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. બોલો તમે. વર્તુળને 3 ભાગમાં વિભાજિત. સરસ. તમે ઊભા થાઓ. ચોથી ખાલી જગ્યા વાંચો. વ્યાસને ખાલી જગ્યા સંકેત વડે દર્શાવાય છે. બોલો તમે. સ્મોલ ડી વડે દર્શાવાય છે. સરસ. તમે ઊભા થાઓ.
પાંચમી ખાલી જગ્યા વાંચો. વર્તુળના કેન્દ્રથી વર્તુળના દરેક બિંદુનું અંતર ખાલી જગ્યા હોય છે બોલો તમે. સમાન હોય છે. સરસ. બીજો પ્રશ્ન વાંચો. નીચે આપેલ પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો. તમે ઊભા થઈને પહેલો પ્રશ્ન વાંચો. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પરસ્પર પસાર થાય છે તે જીવાને શું કહેવાય છે? બોલો તમે. જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે જીવાને વ્યાસ કહેવાય છે. સરસ. તમે ઊભા થા. બીજો સવાલ વાંચો. વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે સંબંધ દર્શાવતો સૂત્ર જણાવો. બોલો તમે. સ્મોલ ડી બરાબર r. ના. બોલો તમે. r બરાબર d upon 2. વ્યાસ અને ત્રિજ્યા વચ્ચે સંબંધ દર્શાવતું સૂત્ર છે d બાબત 2r. સ્પર્શક રેખા કેટલા બિંદુને સ્પર્શે છે? બોલો તમે. સ્પર્શક રેખા એકમાત્ર એક જ બિંદુને સ્પર્શે છે. સરસ. વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર જણાવો. બોલો તમે. સરસ. વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના વર્તુળના ભાગને શું કહેવાય છે? બોલો તમે. વર્તુળ પરના બે બિંદુઓ વચ્ચેના ભાગને ચાપ કહેવાય છે. સરસ. તો વિદ્યાર્થી મિત્રો, હવે આ એકમના અનુરૂપ હું તમને જે સ્વાધ્યાય આપું તે તમારે ઘરેથી કરી લાવવાનું રહેશે. વર્તુળના વિવિધ ભાગો દર્શાવતી આકૃતિ દોરવી અને તેના વિશે 2-3 મુદ્દા લખી લાવવા. થેન્ક યુ.